નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરના દિલગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં 3 વાહનોમાં આગ લાગી। આ ઘટનામાં એક કાર જીપ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। આ ઘટના દિલગેટ નજીક સંજય ચોક અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ વચ્ચે દિયોદર તાલુકામાં આવતી 5 જિલ્લા પંચાયત સીટો માટે કોંગ્રેસ દ્વારા પ્રભારીઓ અને સહપ્રભારીની નિમણૂક કરવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા નિમણૂકો કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના પાયાના કાર્યકરો આગેવાનોને સ્થાન મળ્યું છે। આ નિમણૂકો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને પ્રદેશ પ્રભારીની સૂચનાથી કરવામાં આવી। ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કારણે રાજકીય માહોલ ગરમાયો છે, બીજી તરફ કુદરતી ગરમીનો પણ પ્રકોપ શરૂ છે। 26 એપ્રિલ રાજ્યના અનેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે, ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે। ડીસા તાલુકાના આસેડા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા ખાતરીજના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે પરંપરાગત રીતે હાલોત્રા વિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ટ્રેક્ટરો સાથે ખેતીકામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। અંબાજી મંદિરમાં અખાત્રીજના પવિત્ર દિવસની બપોરની આરતીનો પ્રારંભ થયો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાયા। માતાજીને ગરમી ન લાગે તે માટે ગર્ભગૃહમાં ચાંદીનો પંખો પણ લગાડવામાં આવ્યો। બપોરની આરતી શરૂ કરતા પહેલા અરીસા વડે સૂર્યનારાયણ દર્શન વિસાયંત્રને કરાવવામાં આવ્યા હતા। ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ખેરાલુ તાલુકાના તારંગા જૈન તીર્થની મુલાકાત લીધી। તેઓ ડભોડા ગામના હેલીપેડ પર ઉતર્યા, જ્યાં જૈન આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું। હેલીપેડ પરથી અંદાણી તારંગા મંદિર જવા રવાના થયા। તીર્થ દર્શન બાદ તેમણે વનીકરણની પણ મુલાકાત લીધી। અદાણીની મુલાકાત દરમિયાન સ્પેશિયલ એસ્કોર્ટ ગ્રુપ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના પક્ષની શિસ્તનો ભંગ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ 26 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પ્રદેશ ભાજપના આદેશ અનુસાર આ કાર્યકર્તાઓને પક્ષમાં પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે। સુરતના ડબોલીમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ઉપસ્થિતિમાં યોજાયેલ એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી। સુરતનો વિકાસ, રોડ રસ્તા, વીજળી, પાણી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ યુવા ઇન્ફ્લુએન્સર્સે સાથે સીધો સંવાદ કર્યો। કાર્યક્રમ દરમિયાન એક યુવા ઇન્ફ્લુએન્સર દ્વારા હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈ સવાલ કર્યો, જેમાં નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી જવાબ આપ્યો। બાબર શહેરમાં આજે સાંજના સમયે એક માર્ગ અકસ્માતની ઘટના બની, જેમાં બાઇકને પાછળથી એક કાર દ્વારા જોરદાર ટક્કર મારી 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા। ઘટના બસ સ્ટેન્ડ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે બની હતી। માહિતી અનુસાર ધુમજીભા માલસિંહ રાઠોડ અને હરેશ અરવિંદભાઈ રાઠોડ બંને બાબર જુઓ તેઓ બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કારે ટક્કર મારી હતી। ડીસાના આરસમાન ફુવારા સર્કલ ચોકડી પાસે શિવસેના સમિતિ દ્વારા પક્ષીઓ માટે નિઃશુલ્ક કુંડા અને પક્ષી ઘરનું વિતરણ કેમ્પનું આયોજન કર્યું। સેવાય પરમો ધર્મ અન્વયે ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પાણીનો આશરો મળી રહે તેથી સેંકડોની સંખ્યામાં કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે રહ્યા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન નરસિંહભાઈ રબારીના સમર્થનમાં ખાટોદર ગામમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં ગામમાં મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા। મતદારોએ સ્વયંભૂ જવાબદારી લઈ રહ્યા સીટમાં આવતા તમામ ગામોમાં પોતાના સગા સંબંધીઓને કોંગ્રેસ પક્ષમાં ઉમેદવાર ગીતાબેન રબારીને જંગી મતોથી વિજય બનાવવા અપીલ કરી। આજે દિલ્હીમાં વાવથરા જિલ્લાના ચૌધરી સમાજના પ્રવાસીઓએ ચારધામની યાત્રાએ ગયા। તેઓ દિલ્હીના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર સાથે મુલાકાત કરી। ગેનીબેન દ્વારા રાજ્ય ભવન તથા ત્યાંના પર્યટન સ્થળો બતાવતા સૌ પ્રવાસીઓ આનંદ અનુભવ્યો।